જય દ્વારિકાધીશ. જેના હૃદયમાં ઈશ્વર છે તેની કોઈ સૂતક નડતું નથી. ફેબ્રુઆરી 2008નો સમયગાળો. વડોદરાથી 55 કિલોમીટર દૂર આવેલું 40,000ની વસ્તી ધરાવતું એક નગર, જ્યાં 80 વર્ષના વૃદ્ધ સ્થાનિક ડૉક્ટરો પાસે કેન્સરની સારવાર કરાવી રહ્યા હતા. પણ કેન્સર જેવી બીમારીનો ઇલાજ ત્યાંના સ્થાનિક તબીબોના ગજા બહારની વાત હોવાથી ફેમિલી ડૉક્ટરે વૃદ્ધને ચેન્નઈની પ્રસિદ્ધ આડિયાર કેન્સર હોસ્પિટલમાં ઇલાજ માટે જવા સલાહ આપી. વૃદ્ધની સારવાર માટે ડૉક્ટરો દ્વારા તમામ ગોઠવણી અહીંથી જ ફોન કરીને કરી આપવામાં આવી. 1 મહિનો ચેન્નઈ રહી અને સારવાર કરાવવાની હતી, જેથી 2 પુત્રોમાંથી કોઈ 1 મહિનો સાથે જઈ અને રહી શકે તેમ ન હોવાથી તે વૃદ્ધ પોતાના 75 વર્ષની પત્ની સાથે લઈને ચેન્નઈ સારવાર કરવા નીકળ્યા. ચેન્નઈ ટ્રેન પહોંચતા 5 કલાક મોડી પડી અને રાત્રે 9 વાગે ચેન્નઈ ઉતરી અને વૃદ્ધ દંપતી રિક્ષા દ્વારા કેન્સર હોસ્પિટલ પહોંચ્યું. રિક્ષાથી રાત્રે 10 વાગ્યા પછી હોસ્પિટલના કેમ્પસમાં પહોંચેલા વૃદ્ધએ પૈસા ચૂકવી અને પતિને નીચે ઉતરો હવે તેમ કહ્યું ત્યારે જોયું કે પતિનો દેહ નીચે જ છે અને કોઈ જવાબ નથી આપી રહ્યો. વૃદ્ધ ગભરાયા અને દોડીને હોસ્પિટલમાં ગયા. ત્યાં ચેન્નઈમાં ભાષાની ભારે તકલીફ પડી, પણ વૃદ્ધના ઇશારાઓથી ચેન્નઈના ડૉક્ટરો કંઈક સમજ્યા અને બહાર આવી વૃદ્ધને ચકાસી અને જણાવ્યું કે તેઓનો દેહાંત થઈ ચૂક્યો છે. વૃદ્ધના મૃતદેહને રિક્ષામાંથી ઉતારી સ્ટ્રેચર પર મૂકી દેવામાં આવ્યો. હોસ્પિટલમાં દર્દીને દાખલ કરી શકાય પણ મૃતદેહને નહીં, એટલે હોસ્પિટલના કેમ્પસમાં જ સ્ટ્રેચર ઉપર મૃતદેહ મૂકી રાખવામાં આવ્યો. રાત્રે 10 વાગ્યા પછીનો સમય હતો. હોસ્પિટલનું ચોગાન પણ સુમસામ હતું અને 75 વર્ષની વૃદ્ધા ઘરેથી 1800 કિલોમીટર દૂર પતિના મૃતદેહ સાથે અજાણ્યા મહાનગરમાં એકલી હતી, જ્યાં કોઈ તેની ભાષા સમજતું ન હતું કે તેની કોઈ ભાષા સમજતી ન હતી. દરમિયાન માઠા સમાચાર આપવા વૃદ્ધાએ ઘરે દીકરાને ફોન જોડ્યો. ઘરે અમંગળના સમાચાર આપતા જ પરિવારજનો ભાંગી પડ્યા. પણ તેથી વધુ દુઃખ હતું કે ઘરેથી આટલા દૂર પિતાના મૃતદેહ સાથે માતા એકલી, તો કરવું શું? સંબંધીઓ અને આડપાડોશમાં સમાચાર વહેતા થયા અને લોકો એકત્રિત થવા લાગ્યા. તપાસ કરી પણ ટ્રેન કે વિમાન દ્વારા ચેન્નઈ 24 કલાક પહેલાં પહોંચવું કે ત્યાંથી મૃતદેહ પણ અહીં લાવવો બંનેમાંથી કોઈ પણ રીતે શક્ય નહોતું. છેવટે ભીડમાં મોજૂદ આધેડ વયના અશોકભાઈએ પોતાની રીતે પ્રયત્નો શરૂ કર્યા. તેઓ વડોદરાની MS યુનિવર્સિટીમાં ભણતા હતા ત્યારે 30 વર્ષ અગાઉ તેઓના ગ્રુપમાં વંદના નામની છોકરી હતી. તેના લગ્ન ચેન્નઈ થયા હતા અને ત્યારે તેના લગ્નમાં ગયા હતા અને જાન ચેન્નઈથી આવી હતી. તેમ યાદ આવતા અશોકભાઈએ પોતાના મિત્ર વર્તુળમાં રાત્રે 11 વાગે ફોન ઘુમાવવાનું શરૂ કર્યું. લગ્ન બાદ વંદના સાથે કોઈ સંપર્ક નહોતો છતાં 5-6 મિત્રોના સંપર્ક કર્યા બાદ વંદના વડોદરા ખાતે પિયરનો લેન્ડલાઇન નંબર મેળવી શકાયો, જે પ્રક્રિયા દરમિયાન રાતના 1 વાગી ગયો હતો. પરિવારના સભ્યો સતત ચેન્નઈમાં પોતાની માતાના સંપર્કમાં હતા, પણ ઉપર કોલથી ફોન ચાલુ રહેવાને કારણે ચેન્નઈમાં વૃદ્ધની મોબાઈલની બેટરી પણ ઉતરી ગઈ અને સંપર્ક તૂટી ગયો. અશોકભાઈએ રાત્રે 1 બાદ વંદનાના વડોદરા ખાતે પિયરના ઘરે ફોન કરી અને પ્રયત્ન કરવાનું ઠીક માન્યું. રાત્રે રિંગ વાગી તો કોઈ કિશોરીએ ફોન ઉપાડ્યો અને અશોકભાઈએ વંદના વિશે પૂછતા કિશોરીએ જણાવ્યું કે તે મારા ફોઈ છે અને ચેન્નઈ જ રહે છે અને તેઓની દીકરીનું પરમ દિવસે લગ્ન છે, એટલા માટે મારા પરિવારના તમામ સભ્યો ચેન્નઈ ગયા છે. મારે માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા છે એટલે હું નથી ગઈ અને મારા બા અને હું અહીં જ છીએ. અશોકભાઈએ
વંદનાનો ચેન્નઈનો નંબર માંગતા મળી ગયો અને રાત્રે 2 વાગ્યાના અરાશમાં ખચકાતા અશોકભાઈએ વંદનાના મોબાઈલ ઉપર ફોન કર્યો. બીજા દિવસે વંદનાની દીકરીનું લગ્ન હતું, જેથી શું વાત કરવી એની કઈ રીતે તે માટે અશોકભાઈ અવઢમાં હતા. ત્યાં વંદનાના પતિએ ફોન ઉપાડ્યો. અશોકભાઈએ પોતાનો પરિચય આપી વંદના સાથે વાત કરવા કહ્યું. વંદનાના પતિએ ફોન આપ્યો તો અશોકભાઈએ સમગ્ર બાબત જણાવી. તારી દીકરીનું લગ્ન છે, તેવા સમયે 30 વર્ષ પછી જિંદગીમાં પહેલીવાર તને ફોન કરું છું, પણ આવી મજબૂરી છે, તારીથી થાય તો મદદ કર. બોલતા અશોકભાઈનું ગળું ભરાઈ આવ્યું. વંદનાએ નામ અને સરનામું લીધું અને બને તે મદદ કરવાની ખાતરી આપી. 36 કલાક બાદ જેના ઘરના આંગણામાં દીકરીને પરણવા જાન આવવાની હતી, તે વંદના તેના પતિને લઈ અને રાત્રે 3 વાગે ચેન્નઈની કેન્સર હોસ્પિટલ પર પહોંચી અને ત્યાં વૃદ્ધને મળી. અજાણ્યા પ્રદેશમાં કોઈ ગુજરાતી માણસ શોધતો આવીને મળતા 10 વાગ્યાના પતિની લાશ સાથે મૂર્તિવંત બનીને બેસેલી વૃદ્ધ દિલ ખોલી અને વંદનાના ખભા ઉપર માથું મૂકી રડી. દરમિયાન વંદનાના પતિએ હોસ્પિટલના જવાબદારો સાથે વાત કરી મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાની વ્યવસ્થા કરી અને મૃતક વૃદ્ધના પરિવાર સાથે પરામર્શ કરી અને મૃતદેહને ચેન્નઈમાં જ અંત્યેષ્ટિ કરવાની વાત નક્કી કરી. વંદનાને વૃદ્ધ સાથે છોડી અને એનો પતિ અંતિમ ક્રિયાની તૈયારીમાં ગયા. સવારે 7 વાગે હોસ્પિટલના ચોગાનમાં એક કરી અને માણસ ભેગા થવા લાગ્યા. 8 વાગ્યાની આસપાસ 400 ગુજરાતીઓ હોસ્પિટલના ચોગાનમાં ભેગા થઈ ગયા અને વંદનાનો પતિ અંતિમ સામાન લઈ અને આવ્યો. જરૂરી વિધિ પતાવી ચેન્નઈમાં 400 ગુજરાતીઓ એક અજાણ્યા ગુજરાતીના મૃતદેહ લઈ રામ નામનો જપ કરી સ્મશાન પહોંચ્યા અને મૃતદેહ પંચમહાભૂતમાં વિલીન કર્યો. વંદનાએ વૃદ્ધને પોતાને ત્યાં લઈ જઈ થોડો સ્વસ્થ કર્યા અને ચેન્નઈથી વડોદરા આવવા ટ્રેનમાં રવાના કરવાની વિધિ પતાવી અને બીજા દિવસે જ્યાં દીકરીની જાન આવવાની હતી અને લગ્નમાં મોસાળું કરવા આવેલા ભાઈને મોસાળું કરવાની જવાબદારી બીજા નિભાવી લેશે તો માજીને ઘરે પહોંચાડવાનું કામ કરી અને માજી સાથે ટ્રેનમાં વડોદરા રવાના થા તેવું કહ્યું. વંદનાના ઘરે લગ્ન પતી ગયા. 2 સપ્તાહ બાદ પોતાના પિયર અને સગા સંબંધીઓને ત્યાં દીકરી જમાઈને લઈને આવી ગુજરાતમાં કુળદેવીના મંદિર ખાતે. નવપરિણીત યુગલને પગે પણ લગાવવાના હતા ત્યારે વંદના ચેન્નઈથી અસ્થિ કળશ અને મૃત્યુનું પ્રમાણપત્ર પણ સાથે લઈને આવવાનું ના ભૂલી. એટલે જ કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. જય દ્વારિકાધીશ.